તલવારો લહેરાવી વિડિયો બનાવવાનું બાપ દીકરાને ભારે પડ્યું છે। શકીલ મલેક અને ખાલિદ મલેક સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે। ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની મજાક નહીં ચાલે, જેના માટે તમે વિડિયો બનાવ્યો, પણ તમે જાહેરમાં તલવારો લહેરાવી, તમે જાહેરનામાનો ભંગ કર્યો, તમે કાયદો અને વ્યવસ્થાને મજાક બનાવવાની તુચ્છ હરકત કરી। કેવું તું ને પોલીસને કે AI થી બનાવ્યો છે વિડિયો, કોઈએ છેડછાડ કરવી છે એવું લખાવું તું ને તમારે ત્યાં। તમે ગઈકાલે લાઈવમાં માફી પણ માંગી। અને આ ગુજરાત છે, અહીંયા કાયદો વ્યવસ્થાની મજાક બનાવશો તો તમે ગમે તે હોય, તમને લપડાક પડવાની છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના એક હારેલા ઉમેદવારનો વિડીયો અને એક મેસેજ સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો, જેમાં ધમકીભરી એક વાત લખી હતી। જી હા, ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની મજાક બનાવનાર ભારતીય જનતા પાર્ટીના હારેલા ઉમેદવાર છે, તેમણે ન્યૂઝરૂમ ગુજરાત પર માફી પણ માંગી હતી, પરંતુ હવે નવા વળાંકો સામે આવી રહ્યા છે। જ્યાં ગુજરાતમાં નહીં ચાલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની એ મજાક, તલવારો લહેરાવી વિડિયો બનાવવાનું બાપ દીકરાને ભારે પડ્યું છે। ન્યૂઝરૂમ ગુજરાત પર AI થી વિડિયો બનાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ પ્રાથમિક તપાસ બાદ પિતા પુત્ર સામે ફરિયાદ જે છે તે નોંધી છે। શકીલ મલેક અને ખાલિદ મલેક સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે। બસ સ્ટેશન નજીક હાથમાં તલવાર સાથે વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। પૂછપરછમાં રીલ્સ માટે વિડીયો બનાવ્યાની કબૂલાત પણ કરી છે। જાહેરનામાનો ભંગ કરતા કાયદેસરની કાર્યવાહી જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। કાવી પોલીસે સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ હાથ ધરી છે। પોલીસને પણ વિનંતી છે કે જ્યારે કોઈ અસામાજિક તત્વ હોય કે જેઓ આ પ્રકારની રીલો બનાવે તો માફી મંગાવો છો તો ભલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આમને પણ કહેજો માફી મંગાવજો આમની પાસેથી પણ, અને એટલું જ નહીં આમને પણ કહેજો કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની મજાક ન બનાવે, પછી માફી ન માંગવી પડે તમારે। મુફદ્દલ મારી સાથે જોડાયા છે ન્યૂઝરૂમથી। મુફદ્દલ, ગઈકાલે ભારતીય જનતા પાર્ટીને હારેલા ઉમેદવારે ન્યૂઝરૂમ ગુજરાત પર એવો દાવો કર્યો હતો કે AI થી બનાવેલો વિડીયો છે અને વાયરલ કર્યો છે, પરંતુ આજે પોલીસે એમની સામે ફરિયાદ નોંધી। એમાં એ પૂછપરછ દરમિયાન એક ખુલાસો થયો છે કે રીલ્સ બનાવવા માટે એ તલવાર સાથેનો વિડીયો વાયરલ થયો હતો। ભાવિક, આમાં રીલ્સ બનાવવા માટે વિડીયો બનાવ્યો હતો કે કેમ એ તપાસ કરવાનું કામ પોલીસનું છે, પણ પોલીસ સામે પૂછપરછમાં એમણે આ વાત સ્વીકારી છે। એનો અર્થ કે એમણે તલવારો લહેરાવીને વિડીયો બનાવ્યો હતો। એ જ વ્યક્તિએ જે ભાજપના કાર્યકર છે, ભાજપના ચિહ્ન પર ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા, અને એની હાર પછી બે વસ્તુ એક સાથે વાયરલ થઈ હતી, જેમાંથી એક તો પાણી પુરવઠો બંધ કરવાવાળો મેસેજ, જેની સ્પષ્ટતા ત્યાંના જે તાલુકા પ્રમુખ છે એમણે કરીને આપણે એ સ્પષ્ટતા પણ બતાવી। પણ જ્યારે એ મેસેજ વાયરલ થયો, એની સાથે તલવાર લહેરાવતો વિડીયો વાયરલ થયો, ત્યારે શકીલ મલેકને ન્યૂઝરૂમે લાઈવમાં પૂછ્યું હતું કે આ તમારા જ મેસેજ છે ને તમારો જ વિડીયો છે? તો એમણે પહેલાં આપણને એવું કહ્યું હતું, એ દર્શકોએ સાંભળ્યું હતું કે ભાઈ કોઈએ AI થી એડિટ કરીને અમારો વિડીયો બનાવેલો છે અથવા વાયરલ કર્યો છે, અમે એમાં કશું નથી કર્યું। પોલીસે જ્યારે બોલાવ્યા ત્યારે એમણે સ્વીકાર્યું કે હા, અમે તલવારો સાથે વિડીયો બનાવ્યા। હવે એનો ઉપયોગ જે હોય તે, તમે રીલ્સ બનાવવા માટે એ વિડીયો બનાવ્યો હતો કે કોઈને ધાક ધમકી માટે કે ગામને ડરાવવા માટે, જે તમારા મનમાં ચાલતું હોય, જેના માટે તમે વિડીયો બનાવ્યો, પણ તમે જાહેરમાં તલવારો લહેરાવી, તમે જાહેરનામાનો ભંગ કર્યો, તમે કાયદો અને વ્યવસ્થાને મજાક બનાવવાની તુચ્છ હરકત કરી। એટલે જ મેં કાલે કહ્યું હતું આ મંચ ઉપરથી કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની મજાક નહીં ચાલે, અને પોલીસે કરી બતાવ્યું છે। પોલીસને સલ્યુટ કરવું પડે કે તુરંત જ જેવો આ અહેવાલ પ્રસારિત થયો, જેવા મીડિયાની અંદર એ સમાચાર આવ્યા, પોલીસે એક્શન લીધી, પિતા પુત્રને બોલાવ્યા અને તુરંત જ એમને પૂછપરછ કરી કે ભાઈ તમારો આ વિડીયો કેમ વાયરલ થયો છે। એમણે સ્વીકારવું પડ્યું કે હા, મેં તલવાર સાથે વિડીયો, કેવું તું ને પોલીસને કે AI થી બનાવ્યો છે વિડીયો, કોઈએ છેડછાડ કરવી છે એવું લખાવું તું ને તમારે ત્યાં, તમે સ્વીકાર્યું ને કે રીલ્સ માટે બનાવ્યો હતો, એટલે કે
તલવારો લઈને જાહેર રસ્તા પર તમે નીકળ્યા હતા, પછી કોઈ ત્યાં ગામનો નાગરિક ડરે તો એનું જવાબદાર કોણ? તમે ગઈકાલે લાઈવમાં માફી પણ માગી કે અમે દિલગીર છીએ જો કોઈને લાગણી દુભાઈ હોય તો, એટલે તમે લાઈવમાં પણ સ્વીકાર કર્યો તમારી ભૂલ છે, તમે પોલીસની સામે પણ સ્વીકાર કર્યો કે તમારી ભૂલ છે, અને પછી બહાના આપો છો કે AI થી એડિટ થયું છે ને કોઈએ છેડછાડ કરી છે. અરે ભાઈ, તમારા વિડીયોમાં છેડછાડ કરીને કોઈને એવોર્ડ લેવો છે શું? તમે આવી હરકત એટલા માટે કરો છો કેમ કે તમને એવું લાગે છે કે ગ્રામીણ ક્ષેત્ર છે, લોકોને આવી રીતે હથિયારો બતાવીશું તો દાબમાં રહેશે, ધાક ધમકીમાં રહેશે, દબાણમાં રહેશે. ભાઈ, આ લોકશાહી છે અને આ ગુજરાત છે. અહીંયા કાયદો વ્યવસ્થાની મજાક બનાવશો તો તમે ગમે તે હોય, તમને લપડાક પડવાની છે. અને જંબુસરનો આ જે દહેગામનો દાખલો છે, એ દાખલો આ તમામ આવા લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો કે જે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ઢોળવાની કોશિશ કરે છે, વારે તહેવારે કરતા રહે છે, કેમ કે એમની પૂંછડી વાંકી છે, એ સીધી નથી થવાની, હરકતો કરતા રહેવાના આવા તત્વો. પણ પોલીસ પણ દંડો પછાડે છે, પોલીસ પણ કાર્યવાહી કરે છે. એટલે જ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. પોલીસ મથકે બોલાવ્યા, એમને પૂછપરછ કરી અને એમણે સ્વીકાર કરવો પડ્યો. આ શકીલ મલેક અને અહેમદ મલેકે સ્વીકાર કરવો પડ્યો કે હા, અમે બનાવ્યો હતો તલવારો સાથેનો વિડીયો. શા માટે ભાઈ? કોને ડરાવવા માંગો છો તમે? કોને ડરાવવા નીકળ્યા છો? અંતે સ્વીકારવું પડ્યું ને. શા માટે કાયદો અને વ્યવસ્થા સાથે છેડછાડ કરવાની કોશિશ કરો છો? એટલે ગુજરાતમાં આ એક સીધો મેસેજ છે, કોઈ પણ સ્થળે, કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વોને આ સીધો મેસેજ છે કે તમારી એવી કોઈ હરકતો નહીં ચાલે જેનાથી આમ નાગરિકોને કોઈ નુકસાન પહોંચતું હોય, કાયદો વ્યવસ્થાની સ્થિતિને કોઈ નુકસાન પહોંચતું હોય અથવા એમાં કોઈ ખલેલ પહોંચતી હોય. ભાવિક, ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.